આજે તો આખા ક્લાસ વચ્ચે મેમે મને ઊભી કરી હતી. કેમ? એ જોવા માટે છેક સુધી બન્યા રહેજો. સવાર પડી ગઈ, ફટાફટ ફ્રેશ થઈ ગઈ અને રેડી થઈ ગઈ. આજે એમ બી મોડું થઈ ગયું હતું ને મોડામાં મોડું થયું અને વરસાદ આવવાનો હતો. એને અમને હિન્ટ આપી દીધી કે હું આવું છું. પછી હું નેહા રાહ જોઈને બેઠા કે ક્યારે બંધ થાય પણ ના આવ્યો જ, બહુ જ આવ્યો. એના પછી જેમ તેમ કોલેજ પહોંચી ગયા. નેહા જો છે ને, પછી કોલેજની અંદર આવી ગયા. પછી થોડીક વાર વાતોચીતો કરી લીધી બધાને મળીને. અને પછી એક ફ્રેન્ડ છે જે શાયરીઓ લખે છે, તો મેં એની શાયરી વાંચી લીધી. એના પછી એસાઇનમેન્ટ ખતમ કરી દીધું. ઓબ્વિયસલી લખવાનું હતું તો લખવું જ પડશે. એના પછી નેહાને પોલિટિકલ સાયન્સનો સેમિનાર અને પ્રેઝન્ટેશન આપવાની હતી, એ આપી. અમે એને જોતા નેલપેન્ટ લૂછતા હતા. એના પછી અમારો લેક્ચર હતો એટલે અમે ક્લાસ ગોતવામાં નીકળી ગયા. અને કે શાસ્ત્રીમાં ક્લાસ ગોતવા ઇઝ વેરી ડિફિકલ્ટ. ગમે તેમ ક્લાસ ગોતીને પછી બેસી ગયા ક્લાસમાં. અને ત્યાં બી અમારું નેલ પોલિશ લૂછવાનું કામ બાકી રહી ગયું હતું, તો અમે એ ખતમ કર્યું. અને પછી કેફેમાં આવીને મેં નેલ પેન્ટ કરી દીધી મસ્ત. ધ્રુવી જોડે થોડીક મસ્તી કરી લીધી અને ઉડાડી લીધી. અને પછી પાછો લેક્ચર હતો, લેક્ચરમાં બેસી ગયા. અને મેમે મને ઊભી કરી. મને કાર્સ વિશે પૂછતી હતી કે તું મોટી થઈને કઈ કાર લઈશ, આમ તેમ કરતા હતા. એના પછી હું મેમને ક્વેશ્ચનો કરતી હતી. ઓબ્વિયસલી ક્વેશ્ચનો તો કરવા જ જોઈએ. અને પછી ઘરે આવી અને રીલ સ્ક્રોલ કરી, ખાધું પીધું. તો આજનો બ્લોગ આટલો જ. મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.